ડૉક્ટર અદમભાઈ ટંકારવી અધ્યાપક, સમીક્ષક, અનુવાદક, સંચાલક, દ્રષ્ટા, કવિ અને અભિજાત માનવ. તેઓને અનેક પારિતોષિકો મળ્યા છે, જેવા કે ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વિતીય પારિતોષિક, જયંત પાઠક કવિતા પુરસ્કાર, કલાપી એવોર્ડ વગેરે વગેરે. તેમના સાહિત્યિક કાર્ય અને ગુજરી ગઝલોને સાંભળતા અને વર્તમાન પેઢીને પ્રેરણા આપવા માટે તેઓ ઘણા મુશાયરાઓમાં નિયમિત ભાગ લેતા રહ્યા છે. અદમભાઈ ટંકારવી માત્ર કવિ નથી, પણ માનવતા પ્રેમી લાગણીઓ અને આધ્યાત્મિકતા જેવા વિષયો પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. તેમની લેખન શૈલી નાજુક, સંવેદનશીલ અને વિચારપૂર્ણ છે. તેમની ગઝલોમાં ડાયાસ્પોરિક જીવન, ધરોહર, ભાષા, સાનિધ્ય અને ઓળખની અનુભૂતિઓ પણ જોવા મળે છે. એક શિક્ષક તરીકે તેમણે ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી ભાષા સાહિત્ય બંનેમાં યુવાન પેઢીને માર્ગદર્શન આપ્યું છે. તેમના શિક્ષક અને સાહિત્યનું સંયોજન વિશ્વાસની નિશાની છે કે ભાષા સંસ્કૃતિ સ્વરૂપે જીવી શકે છે. નમસ્કાર. આજે હું એટલી બધી ખુશ છું કે આજે મારી સાથે બે પ્રતિભાશાળી વ્યક્તિઓ જોડાઈ ગયા છે. એક તો અદમભાઈ અને ભારતીબેન. થેન્ક યુ વેરી મચ કે તમે આજે આ પ્રોગ્રામમાં મારી સાથે જોડાવા માટે અગ્રી કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વિધાઉટ ડિલે આપણે આજે અદમભાઈ ટંકારવીની જર્ની છે એ આપણે આવરી લેવાના છે. તો આપણે શરૂઆત કરીએ કે અદમભાઈ, આપનો જન્મ 1940માં ભારત સ્વતંત્ર થયું તે પહેલા થયો. તો તમારી બાળપણની યાદો, કવિતા, ગઝલ તરફ વળવા માટે કોઈનું પ્રભુત્વ રહ્યું હશે એ વિશે, અને છેલ્લા અદમ ઘોડીવાળામાંથી અદમ ટંકારવીનો જન્મ કેવી રીતના થયો એ વિશે તમે અમને જણાવો. થેન્ક યુ. નિમિષાબેને ગઝલ સર્જન અને શિક્ષણ એ બે વિશે વાતો કરવાનું નક્કી કર્યું છે. એટલે ગઝલ વિશે હું પહેલા તો 2-3 શેર કહું. ઘણી વાર પૂછાય છે કે ગઝલ શું છે, તો એક શેરમાં એવું કહ્યું કે આંગળી ચિંધ્યાનું પુણ્ય છે ગઝલ. આંગળી ચિંધ્યાનું પુણ્ય છે ગઝલ, શબ્દને ખોલો તો પ્રિયા નીકળે. તો ગઝલ એ પ્રિયતમાની શોધ છે, ખોજ છે. ટી.એસ. એલિયટે પણ એને પોએટ્રીને એક્સપ્લોરેશન કહ્યું છે, ખોજ છે. એટલે એ ગઝલમાં આ ખોજ ચાલે છે. અને પ્રેમ ગોષ્ઠી એવી એની વ્યાખ્યા કરી છે મકરંદ દવેએ. એ પછી બીજો એક શેર એવો છે કે ચિબાવલી છતાં ગમી છે ગઝલ, કે પડોશીની છોકરી છે ગઝલ. એટલે ગઝલ એ ફેમિલિયર છે પડોશીની છોકરી જેટલી જ. ચિબાવલી છતાં ગમી છે ગઝલ, કે પડોશીની છોકરી છે ગઝલ, ને હાથમાં લપતો છે કરતાલ, અને ફૂંક મારું તો વાંસળી છે ગઝલ. ખૂબ જ સરસ. તો હાથમાં લેતા એ કરતાલ છે અને ફૂંક મારીએ તો એ વાંસળી છે. એમ ગઝલમાં ભક્તિભાવ પણ વ્યક્ત થાય છે. કવિ જે છે એ એમાં થોડા મૂંઝાય છે, થોડો નિર્ભ્રાંત થાય છે. જેમ કે ક ખ ગ ના કાઠા કબલા નીકળે, શબ્દમાંથી વાંઢા વચકા નીકળે. એટલે ભાષા છે એ આપણી જે ઉર્મિઓ છે, સંમિલન છે, એને વ્યક્ત કરવામાં થોડી ઊણી ઉતરે છે. અને એટલે જ કહ્યું કે ક ખ ગ ના કાઠા કબલા નીકળે, શબ્દમાંથી વાંઢા વચકા નીકળે. તું કવિતા કહીને બૂમ પાડે અને એ ચમન કાકાની ચંપા નીકળે. એટલે કવિતા કહી અને બૂમ પાડો અને એ નીકળે ચમન કાકાની ચંપા, ગામની છોકરી. તો તું કવિતા કહીને બૂમ પાડે અને એ ચમન કાકાની ચંપા નીકળે.
નીકળે. આ હા, હયાતીની રમતમાં શી ખબર, આ હયાતીની રમતમાં શી ખબર, કોના ક્યારે કેવા ગાભા નીકળે. એટલે જીવન અને થોડી વાત થઈ શિક્ષણ વિશે શેર કહું અને પછી નિમિષાબેનનો જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. તો ગાંધીજીએ તો એને 3 H's માં સમજાવેલું છે. એટલે પહેલો જે H છે એ હેન્ડ, બીજો છે એ હેડ અને ત્રીજો હાર્ટ. હેન્ડ, હેડ અને હાર્ટ, ઓહ વાહ. એની કેળવણી એ શિક્ષણ. એટલે કોઈ કૌશલ્ય આપણે પ્રાપ્ત કરીએ જે વાહ. હેન્ડ કહેવાય, હસ્તકળા. હેડ એટલે આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ થાય, માનસિક રીતે આપણો વિકાસ થાય, રિઝનિંગ અને વિચારવાની શક્તિ. અને હાર્ટ એટલે સંવેદન. તો આ ગઝલ અને કવિતા છે એ સંવેદન સાથે સંકળાયેલા છે. પણ સંતો જે કહે છે તે તો એ છે કે એક શેરમાં મેં લખ્યું છે કે તું રીઝે એવી એક ચબરખી લખું, એટલું ક્યાં અમારું ભણતર છે. એટલે ભણતર જે મેળવવાનું છે એ તો એટલું છે કે માલિક રીઝે, સર્જનહાર રીઝે એવી એકાદ ચબરખી લખાય. રમેશ પારીખે કહ્યું ને કે કાગળ હળી લખે તો બને, અવર લખે તે એકેય અક્ષર નથી ઉકલતો મને. એટલે બીજું કંઈ વાંચવાનું મન નથી એના સિવાયનું. અને એ જ રીતે તું રીઝે એવી એક ચબરખી લખું, એટલું ક્યાં અમારું ભણતર છે. બીજો એક શેર એવો છે કે એક તારું નામ લખતા આવડ્યું. પેલું વાંચન ઉપરથી હવે લેખન ઉપર કે એક તારું નામ લખતા આવડ્યું, તે પછી તો સ્લેટ આ કોરી રહી. એટલે બીજું કંઈ શીખ્યા જ નથી, એનું નામ લખતા આવડ્યું એટલે શિક્ષણ પૂર્ણ થયું. જરૂર પણ નથી. એક તારું નામ લખતા આવડ્યું, તે પછી તો સ્લેટ આ કોરી રહી. અને બીજો એક શેર છે કે આપણે ખાતે અઢી અક્ષર જમા, આપણે ખાતે અઢી અક્ષર જમા, કેટલી જાહો જલાલી થઈ ગઈ. એટલે તો આ બે અઢી અક્ષર જો ભણી લઈએ પ્રેમના, તો એ જાહો જલાલી છે. આપણે ખાતે અઢી અક્ષર જમા, કેટલી જાહો જલાલી થઈ ગઈ. હવે ગઝલ વિશે આટલી થોડી વાત કરી. નિમિષાબેનનો જે પ્રશ્ન છે એ બાળપણ વિશેનો છે. એ યાદો તો થોડી ઢૂંઢરી હોય, કેમ કે એમણે જન્મનું વર્ષ કયું 1940નું, આઝાદી પહેલાનું. 40. અને જન્મ મારો ટંકારિયા ગામમાં, પણ ઉછેર જે થયો એ વાટરસા ગામ. ટંકારિયા એ આમ નાનું ગામ ભરૂચ જિલ્લાનું, અને વાટરસા તો 4 ફળિયાનું ગામ, 5મું ફળિયું નહીં. અને પ્રાથમિક 4થી સુધીની શાળા, 5મા ધોરણ માટે પછી બાજુના ગામમાં ભણવા માટે જવું પડે. એટલે જે બાળપણ હતું એ ગામથી શાળામાં ભણ્યા, અને ગામમાં જે રમતો રમાય ગામડાની એવી થોડી રમતો રમ્યા. ગામનું જે તળાવ હોય એમાં તરતા શીખ્યા, ઝાડ ઉપર ચડતા શીખ્યા. અને એ રીતે અરે વાહ. થોડું બાળપણ થયું. હાઈસ્કૂલમાં ગયા ત્યારે થોડો સાહિત્ય સાથેનો સંપર્ક થયો. અમારે સાહિત્ય માધુરી ભણવાની હતી ગુજરાતીના વિષયમાં, અને તેમાં પ્રથમવાર જોયું કે આ સુંદરમ છે, આ ઉમાશંકર જોશી છે, આ ઝવેરચંદ મેઘાણી છે. તો એમણે જે લખ્યું હોય એ વાંચીએ અને એમની છબી જોઈએ વારંવાર. એમાં જો કઈ ફેરફાર કરવાનું મન થાય તો એને દાઢી મૂછ બનાવીએ પેનથી, પેન્સિલથી. અને એ રીતે થોડો સાહિત્ય સાથેનો પરિચય થયો. અને એ પછી અમારા ગામમાં નસીબ જોગે, સદભાગ્યે એ હજલકાર બેકાર આવતા હતા, વર્ષે એકાદ વાર આવે.
તો ત્યાં બેસીને એમની વાતો સાંભળીએ અને એ ગઝલની વાત કરે, હઝલની વાત કરે, બીજા ગઝલકારોની વાત કરે, મુશાયરાની વાત કરે. એટલે એમાંથી આ 9મા 10મા ધોરણમાં થોડું ગઝલ લખીએ એવું મન થયું અને એ રીતે આ ગઝલ લખાતી થઈ. અચ્છા અચ્છા, ખૂબ જ એટલી જ બધી બાળપણની વાત થઈ. હા, નિમિષાબેન. અને પછી તમારું નામ આદમ ઘોડીવાળામાંથી આદમ ટંકારી થઈ ગયું. એનો જન્મ કેવી રીતના થયો? આમ જે નામ મારું હતું એ તો આદમ. આદમ. એ પછી મને થયું કે આ કાનો જે છે એની જરૂર નથી, એટલે અદમ કર્યું. એટલે આદમ માંથી પછી અદમ થયું અને ટંકારિયા ગામ એટલે પછી ટંકારવી. એટલે જેમ લુધિયાના હોય અને સાહિલ લુધિયાનવી કરે, ના હોય એટલે શકીલ બડાયુની કરે, હોય એટલે ખલીલ જંગીજી કરે. તે વખતે એવો રિવાજ હતો. એટલે એને અનુસરી અને પછી થયું કે ચાલો આપણે આદમ ઘોડીવાલામાંથી અદમ ટંકારવી બનીએ. ખૂબ જ સરસ. એ અદમ ટંકારવી થયું. તો અને એ થોડી ગઝલો લખાતી થઈ. અને એમાં પ્રણય ભાવ એ પહેલા આવ્યો ગઝલમાં. કેમ કે ત્યારે એવી સમજ હતી કે ગઝલ એટલે પ્રેમ ગોષ્ઠી. એમાં પ્રેમની વાત થાય, પ્રેમની વાત થાય. અને આદિલ સાહેબનો શેર વાંચેલો કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. એમાંથી જ પેલું પ્રથમ ગઝલની રજૂઆત થઈ. એટલે એ ખોજ જેવી ચાલુ થઈ અને દૂરથી લાગ્યું કે એને ગઝલનું ગહેલું છે. આમ દૂરથી જોનારને એવું લાગે કે આને ગઝલ થોડું ગહેલું છે, લાગ્યું છે. દૂરથી લાગ્યું કે એને ગઝલનું ગહેલું છે. નજીક જઈ અને જોયું તો સઠ ચડેલું છે. એટલે ગઝલ પર એક પ્રકારનું સઠ છે. એની આ ગઝલમાં વાત થઈ છે. એ વાત બાળપણ અને ગઝલ કઈ રીતે લખતા થયા એની વાત કરી. અચ્છા. તો હવે આપણે આગળ જઈએ કે તમે ભારત અને ઇંગ્લેન્ડ બંને દેશોમાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ તમે કાર્યરત રહી ચૂક્યા છો. વળી તમે બંને દેશોમાં હેડમાસ્ટર અને પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે. તો મારે બંને દેશોની જે શિક્ષણ પ્રણાલી વિશે છે તે મારે તમારી પાસે જાણવું હતું. સકારાત્મક, નકારાત્મક પાસા અને બંને દેશોએ એકબીજા પાસેથી શું શીખવું જોઈએ અને બીજું કે આપણા યંગસ્ટર્સને એમાંથી કયો ફાયદો થઈ શકે. હા, એટલે શિક્ષણ વિશેનો જે આ પ્રશ્ન છે નિમિષાબેન, એનાથી મને નેલ્સન મંડેલા છે એમનું એક અવતરણ યાદ આવ્યું. ત્યાં જે યુનિવર્સિટી ઓફ સાઉથ આફ્રિકા છે એના એન્ટ્રન્સ ઉપર, એના પ્રવેશ દ્વાર ઉપર મંડેલાનું આ અવતરણ લખેલું છે. આ કોટ ત્યાં લખેલું છે અને એ કોટ એવું છે કે destroying any nation does not require the use of atom bombs or missiles. એટલે એ કહે છે if you want to destroy any nation, કોઈ રાષ્ટ્રનો તમારે નાશ કરવો હોય તો એના માટે તમારે એટમ બોમ્બ કે મિસાઇલની જરૂર નથી. It only requires lowering the quality of the education and allowing cheating in the examinations. એટલે એ વાતો એમણે કહી કે દેશનો વિનાશ કરવો હોય તો એના માટે હથિયારોની, શસ્ત્રોની જરૂર નથી, પણ એનું જે શિક્ષણ છે, એની જે ક્વોલિટી છે, એની જે ગુણવત્તા છે, એને નીચી લાવી દો અને પરીક્ષા છે એમાં ગેરરીતિઓ દાખલ કરો તો એનાથી એ દેશ આપોઆપ નબળો પડશે. હવે આ બહુ અગત્યનું અવતરણ છે, કેમ કે મને પોતાને જેમ ગઝલ અને કવિતામાં રસ છે એ રીતે શિક્ષણમાં પણ રસ છે. એ આ અવતરણ મેં જ્યારે જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે શિક્ષણ છે એ કોઈ પણ દેશની
અને ખાસ કરીને આપણા દેશની ભારતની એ પ્રાયોરિટી હોવું જોઈએ અને એનું સ્તર બરાબર રીતે જળવાય, એની ગુણવત્તા બરાબર રીતે જળવાય એવું શિક્ષણ આપણે ગોઠવવું પડે. તો આજે 1 વર્ષ મને અહીંયા ભણવાની તક મળી. લેન્કાસ્ટર યુનિવર્સિટીમાં 1 વર્ષ માટે હું આવેલો બ્રિટિશ કાઉન્સિલ સ્કોલરશીપથી. તો 1 વર્ષ તો હું ત્યાં વિદ્યાર્થી તરીકે ભણ્યો અને એ અગાઉ મેં જે BA MA કરેલું ઇન્ડિયામાં, એટલે ત્યાંની જે શિક્ષણ પ્રથા છે વિદ્યાર્થી તરીકે ત્યાંનો પણ મને એટલો જ અનુભવ હતો. એટલે મારા માટે એ બહુ સરળ થઈ ગયું કમ્પેર કરવાનું કે ત્યાં જે મેં બેઝિક બેચલરની ડિગ્રી લીધી, માસ્ટરની અનુસ્નાતકની ડિગ્રી લીધી અને અહીંયા પછી મેં જે 1 વર્ષ કરી યુનિવર્સિટીમાં, તો એમાં કયો ભેદ છે એ બેમાં. તો અહીંયાના જે પ્રોફેસરો છે એમની સાથે હું સંપર્કમાં હતો, એમની સાથે બેસવાનું થાય, વાતો કરીએ ક્યારેક, અને વર્ગ સિવાય પણ એમની સાથે મારે વાતચીત થાય, શિક્ષણ અંગેના વાતચીત થાય, થોડી ચર્ચા થાય એથી. તો પહેલું જે ડિફરન્સ છે આપણે ત્યાં અને અહીંયાની શિક્ષણ પ્રથામાં, કે અહીંયા જે અભ્યાસક્રમ નક્કી થાય છે એ લર્નર્સ જે છે, વિદ્યાર્થીઓ છે, એમની નીડ્સ પ્રમાણેનો અભ્યાસક્રમ નક્કી થાય છે. અને આપણે ત્યાં જે અભ્યાસક્રમ નક્કી થાય છે એ તો વર્ષોથી જે અભ્યાસક્રમ ચાલતો હોય એ જ એ જ અભ્યાસક્રમ. ચાલે છે. એટલે પહેલો જે ડિફરન્સ છે એ આ છે. અને એની વાતો જ્યારે મેં મારા પ્રોફેસર કેન્ડલિન સાથે કરી લેન્કાસ્ટર યુનિવર્સિટીમાં, ત્યારે એમણે સહેજ હસતા હસતા કહ્યું, મેં કહ્યું કે તમને ભારતમાં જે કરિક્યુલમ છે, જે શિક્ષણની પ્રથા છે, એનો પણ બરાબરનો અનુભવ છે અને અહીંયા તો તમે આ પ્રથાનો ભાગ જ છો. તો અને એ વારંવાર ઇન્ડિયા જતા હતા સેમિનાર અને ટોક્સને કન્ડક્ટ કરવા માટે. તો મેં કહ્યું આમાં શું ભેદ છે? આમ તો શિક્ષણ પ્રથા તો તમે જે આપેલી એ જ છે. મેકુલે આપણે ત્યાં જે શિક્ષણ પ્રથા દાખલ કરેલી બ્રિટિશ રૂલ વખતે, એ પ્રથા આપણે ચાલુ રાખી છે. તો આ બેમાં શું ભેદ છે? એટલે એણે હસતા હસતા કહ્યું કે વેલ, વી ટીચ what the students need. We teach what the students need and you teach what you know. એટલે આ બહુ મોટો ભેદ થયો કે વિદ્યાર્થીઓને અત્યારે અને ભવિષ્યમાં એમની કારકિર્દી માટે, કેરિયર માટે જે જરૂર પડશે એ જ્ઞાન એ લોકો એમને આપે છે. બરાબર. એમને કારકિર્દી માટે આની જરૂર પડશે એ પ્રમાણે અભ્યાસક્રમ નક્કી થાય છે. અને આપણે ત્યાં એવું છે કે હું વ્યાકરણ ભણ્યો, તારે વ્યાકરણ ભણવું, બરાબર છે. વિદ્યાર્થીને ભણવાનું. એટલે એ વ્યાકરણ એને જીવનમાં ખપ લાગશે કે નહીં તેનો આપણે વિચાર કરતા નથી. તો એ જે ભેદ છે એ પહેલો ભેદ છે કે લર્નર્સ જે છે એમની નીડ ઉપર એના અભ્યાસક્રમ બેઝ થયેલો હોય છે. નંબર 2 છે એ અહીંનું જે શિક્ષણ છે એ વિદ્યાર્થી કેન્દ્રી છે, એટલે લર્નર સેન્ટર્ડ. આપણે ત્યાંનું છે એ ટીચર ડોમિનેટેડ છે. એટલે વર્ગમાં ટીચર ઉભા રહે અને એ બોલે અને વિદ્યાર્થીઓએ સાંભળવાનું, એ જે બોલે એ. હવે એમાંથી જેટલું ગ્રહણ થાય એટલું ખરું. અહીંયા વિદ્યાર્થીને આ લોકો એક્ટિવિટી આપે છે અને વિદ્યાર્થીએ શોધી કાઢવાનું. ટીચર આપે એવું નહીં, એનું સ્પૂન ફીડિંગ કરે એવું નહીં, તો વિદ્યાર્થી શોધી કાઢે. એટલે જે પાયાનો ભેદ છે એ પ્રોડક્ટ અને પ્રોસેસ, એની વચ્ચેનો ભેદ. પ્રોડક્ટ એટલે જે જ્ઞાન એણે મેળવ્યું, નિપજ એ, અને પ્રોસેસ એટલે જે પ્રક્રિયા દ્વારા એ જ્ઞાન એણે મેળવ્યું તે. તો અહીંયા પ્રોસેસ ઉપર વધારે ભાર આપે છે આ લોકો, કે વિદ્યાર્થી કઈ રીતે શીખે છે. અને આપણે ત્યાં પ્રોડક્ટ ઉપર ભાર આપે છે કે એ શું શીખ્યો. એટલે શેક્સપિયર, જેમ કે અમે ત્યાં આપણે ભણીએ તો એમાં શેક્સપિયરનો જન્મ કઈ સાલમાં થયેલો અને શેક્સપિયરના જન્મ સ્થળનું નામ કયું. હવે અહીંયા તમે બાળકોને પૂછશો હાઈસ્કૂલમાં
કે શેક્સપિયરના ગામનું નામ કહ્યું તો એને સ્ટ્રેટફોર્ડ અપોન એવન એવું યાદ નહીં હોય. હા એને પૂછો કે શેક્સપિયર કઈ સાલમાં જન્મ્યો, કેમ કે એ સાલનો કઈ અર્થ જ નથી. શેક્સપિયરે જે કંઈ લખ્યું છે એને કઈ રીતે તમે સમજો છો, માણો છો, આત્મસાત કરો છો, એ વધારે અગત્યનું છે. ખૂબ જ એટલે સરસ. આપણી માહિતી જે છે એ વધારે અગત્યની હોય છે. Absolutely spot. માહિતી. અને અહીંયા આ પ્રોસેસ એટલે કઈ રીતે કઈ પ્રક્રિયાથી એ આ માહિતી પોતે મેળવે એના ઉપર આ વાત થાય છે. એટલે આ જે મને બીજો ફાયદો એ થયો કે અહીંયા મેં ટીચિંગ પણ કર્યું હા અહીંયાની સ્કૂલોમાં. એટલે જિજ્ઞાસા ખાતર કુતૂહલ વશ થઈને મેં એવું જોયું કે આપણે ત્યાં પણ ઇંગ્લિશ એ સબ્જેક્ટ તરીકે ચાલે છે સ્કૂલોમાં, કોલેજોમાં. જેમ અહીંયા પોએમ્સ હોય ભણવાની, એમ આપણે ત્યાં પણ પોએમ્સ હોય છે ભણવાની. તો મેં એવું જોયું કે આપણે ત્યાં જેમ કે રોબર્ટ ફ્રોસ્ટની પોએમ છે કે ધ woods are lovely, dark and deep, but I have promises to keep, and miles હા go before I sleep, and miles to go before I sleep. go before. તો આ રોબર્ટ ફ્રોસ્ટની આ પોએમની પંક્તિઓ છે. તો ત્યાં ઇન્ડિયામાં હું વર્ગમાં બેઠો અને શિક્ષક આ પોએમ કઈ રીતે ભણાવે છે એ મેં જોયું કે આ કઈ રીતે ભણાવે છે. શિક્ષક વાતો કરે કે અહીંયા કવિ શું કહેવા માંગે છે, કવિ આ શબ્દ જે વાપરે છે એનો શું અર્થ થાય, એનું થોડું ઇન્ટરપ્રિટેશન આપે, એનું પેરાફ્રેઝ કરે, પોતાના શબ્દોમાં એ સમજાવે કે આ પોએમમાં કવિ આ કહેવા માંગે છે. અહીંયા મેં જોયું તો અહીંયા એ લર્નર જે છે, વિદ્યાર્થી છે, એ પોએમને આત્મસાત કરે એ રીતે એનું શિક્ષણ આ લોકો કરે છે. એટલે શિક્ષક ના કે અહીંયા કવિ શું કહેવા માંગે છે. શિક્ષક એવી પ્રવૃત્તિ યોજે કે વિદ્યાર્થી પોતે એ પોએમ વાંચીને 2 વાર વાંચે, 3 વાર વાંચે, 4 વાર વાંચે અને પોતે શોધી કાઢે કે આ પોએટ શું કહેવા માંગે છે. ખૂબ જ સરસ. અરે વાહ, એ આ ખૂબ આ સરસ. પાયાનો ભેદ છે. હા એટલે વિદ્યાર્થીને વિચારતો કરે અને ઇન્વોલ્વ કરે, એમાં એને સામેલ કરે વિદ્યાર્થીને. હવે આપણે ત્યાં પેલું વન વે પ્રોસેસ ચાલે છે. એટલે ટીચર એક્ટિવ હોય, ટીચર વર્ગમાં બોલ કરે અને તમે માથાદીઠ વિદ્યાર્થીને બોલવાનો કેટલો સમય મળે છે એક તાસમાં, એક પીરિયડમાં, ક્લાસ પીરિયડમાં, એ તમે ગણો તો એને 1.5 મિનિટ એ ના મળતી હોય એક વિદ્યાર્થી. એટલે આ અગત્યનું છે. એટલે અહીંયા એક વર્ગમાં હું ગયો તો એને બોર્ડ ઉપર એક મિની પોએમ લખી ઇંગ્લિશની ટીચરે, અને એ કોઈ જાપાની છોકરીએ લખી 12-13 વર્ષની. હવે એ 1 લાઈનની મિની પોએમ હતી, 2 લાઈનની, અને એ એવી હતી કે પુટ યોર હેડ ઓન માય પિલો, પુટ યોર હેડ ઓન માય પિલો, એ પહેલી લાઈન હતી. એન્ડ વી વિલ સી માય ... ટુગેધર. હવે આ ... જે છે એ એક શબ્દ જે પોએમમાં છે એ પેલી ટીચરે કાઢી લીધો, એને ખાલી જગ્યા રાખી અને આ 2 લાઈનો એને બોર્ડ ઉપર લખી કે આ એક પોએમ છે, મિની પોએમ, અને તમે વાંચો. એટલે એને 1.5 લીટી આપેલી, પેલો એક વર્ડ એમાંથી કાઢી લીધેલો કે પુટ યોર હેડ ઓન માય પિલો, ઇન્વિટેશન, પુટ યોર હેડ ઓન માય પિલો એન્ડ વી વિલ સી માય ... ટુગેધર. તો એને પૂછ્યું કે હવે આ કયો શબ્દ એને વાપર્યો છે કવિયત્રીએ. એટલે છોકરાઓ લખવા બેઠા, કોઈ કઈ જે શબ્દ એમને સૂઝ્યો એ એમને લખ્યો, જે સૂઝ્યો એ લખ્યો, અલગ અલગ. પણ મોટા ભાગના છોકરાઓએ લખ્યું કે પુટ યોર હેડ ઓન માય પિલો એન્ડ વી વિલ સી માય ડ્રીમ ટુગેધર. તો એ ડ્રીમ શબ્દ એમને આપ્યો અને એ જ શબ્દ એ ઓરિજિનલ પોએમમાં વપરાયો છે. હા, એટલે વિદ્યાર્થીઓ પોતે કોન્ટેક્સ્ટ જોઈને કે આપણે આ ઇન્વિટેશન આપે છે કે તમારું જે માથું છે મસ્તક એ મારા પિલો ઉપર મૂકો, ઓશિકા ઉપર, અને આપણે મારું સ્વપ્ન જોઈએ સાથે મળીને. એટલે એ ડ્રીમ શબ્દ મોટા ભાગના બાળકોએ શોધી કાઢ્યું. ખૂબ જ સરસ. એટલે હા, હવે ટીચર પોતે આપી દે એ શબ્દ
અને બાળક શોધી કાઢે એ પાયાનો ભેદ એમાં હા જે શિક્ષણની જે પ્રથા છે ને એમાં. એટલે એટલી વાત થઈ. તો પછી અહીંયા હું રહ્યો ને નિમિષાબેન 1 વર્ષ, તો મેં એક બુક લખી કે બ્રિટિશ યુનિવર્સિટીમાં 1 વર્ષ, એવું ટાઇટલ. અને અહીંયાની જે શિક્ષણ પ્રથા છે, અહીંયાનું જે વર્ગ શિક્ષણ કઈ રીતે ચાલે છે એ બધી વિગતે વાત કરી. એટલે એ પુસ્તક તો ત્યાં ખાસું પોપ્યુલર થઈ, ઘણા લોકોને એમાં રસ પડ્યો, વાંચ્યું. અને અહીંયાની જીવન શૈલી વિશેની બીજું એક પુસ્તક કરેલું, અને એનું શીર્ષક આપેલું યસ ઇંગ્લેન્ડ બટ ઇંગ્લેન્ડ. એટલે એમાં પછી ઇંગ્લેન્ડની જે જીવનશૈલી છે, અહીંયા જે કાયદાનું શાસન છે, એ લોકોમાં જે એક પ્રકારનું શિસ્ત છે, તે સેલ્ફ ડિસિપ્લિન, અને અહીંયાના જે મૂલ્યો છે એની બધી થોડી વાત એ પુસ્તકમાં કરેલી. એટલે એમાં ઘણા બધાને રસ પડ્યો. ત્યારે તો હું ત્યાં જ હતો, ઇન્ડિયા હતો, અહીંયા આવેલો નહીં, ઇન્ડિયામાં જ હતો. અને એ પુસ્તક ઘણે બધે પહોંચ્યું. હવે એમાં લાઇબ્રેરીમાંથી કોઈ ત્યાં ખેડાના ચરોતરના પટેલ એ વાંચવા લઈ ગયા છે, તો એમણે વાંચ્યું અને પછી એ થોડા છંછેરાયા. એટલે મને ઓળખે નહીં, પણ એમણે પૂછતા મારી પાસે આવ્યા. હું વિદ્યાનગરમાં હતો એ વખતે. એટલે આવીને મને કે તમે આ લખ્યું છે આ પુસ્તક? તો મેં કહ્યું હા મેં લખ્યું છે. વડીલ આવો, બેસો, થોડું ચા પાણી કરો. આથી તો કે ના ચાની વાત જવા દો, આ પુસ્તક વિશે મારે વાત કરવી છે. તો મેં કીધું હા કરો. તો કે તમે તો આમાં બહુ વખાણ કર્યા છે કે ત્યાં વેલફેરનું છે, ત્યાં સોશિયલ સિક્યોરિટી છે, ત્યાં સરકાર બધાનું બરાબર રીતે ધ્યાન રાખે છે, બધા કાયદાનું મોટા ભાગના લોકો પાલન કરે છે, પ્રમાણિકતા છે, વગેરે વગેરે. તો શેખ ગુસ્સામાં હતા. તો મને કે કાગડા બધે કાળા, મને કે, અને ત્યાં આટલું બધું સારું હોય તો ત્યાં જતા રહો ને ભાઈ, અહીંયા શું કામ રહો છો? એટલે એ તો પોતે ગુસ્સામાં હતા, એટલે બોલ્યા વાંધો નહીં. હું તો બહુ શાંત રહ્યો અને મેં કહ્યું કે વડીલ વાંધો નહીં, બરાબર છે, હું ત્યાં જાઉં કે અહીંયા રહું એ તો મારે નક્કી કરવાનું, પણ તમે મને એટલું કહો કે આપણે ત્યાં આવું કેમ થતું નથી? આ જે સુખાકારી ત્યાં જે છે અને ત્યાંના લોકો જે રીતે સુખેથી રહે છે, એવું આપણે ત્યાં કેમ થતું નથી? એ આપણે બંને મળીને વિચારીએ. આવો તો પછી એ તો ત્યાં પુસ્તક ત્યાં જ નાખીને જતા રહે કે ચર્ચા કરવી નથી, વાંચવું નથી, વગેરે. પણ આ એક અનુભવ પણ ત્યાં થયો, અહીંયાથી હું જે ગયો ને એ પછી. અને એ પછી તો એક મોટું પુસ્તક થયું આપણે બ્રિટન, આદમકદ અરીસામાં. અને એ પુસ્તક પણ ખાસું વંચાયું. RR શેઠે એને પ્રગટ કરેલું. અને એ પુસ્તક તો આ તમારા જે પ્રશ્ન છે એનો જવાબ થયો કે આપણી જે શિક્ષણ પ્રથા છે ત્યાં ભારતમાં શાળાઓમાં, કોલેજોમાં, અને અહીંયાની જે છે એમાં કયો તફાવત છે? હવે આપણી પાસે લગભગ 6 મિનિટ બાકી છે. હા, અહીંયા આવ્યો એ પછી આપે જે કહ્યું ને, એ મારો પ્રયત્ન એવો રહ્યો કે અહીંયાના વર્ગોમાં, ક્લાસરૂમ્સમાં જે ગુડ પ્રેક્ટિસીસ છે, સુરીતિઓ છે, એ આપણે બને ત્યાં સુધી ત્યાં ભારતમાં લઈ જવાની. હું દર વર્ષે જાઉં છું, ત્યાંના થોડા શિક્ષકો સાથે બેસીને કામ કરીએ, અને એમનું જે વર્ગ શિક્ષણ છે એમાં અહીંયાની જે પ્રેક્ટિસીસ છે એ થોડી ઇન્ટ્રોડ્યુસ થાય, એ થોડી ત્યાં પણ અપનાવે એવા પ્રયત્નો રહે છે. કે અદમભાઈ, તમારા જ શબ્દોને સહેજ અડીએ ને તો ભવાડા થાય, એવું તમે કીધું છે. તમે પોતે જ ગુજલીશ, સિન્થેટિક જેવી નવી સ્ટાઇલની ગઝલો લખી, તો આ વિચાર કેવી રીતના આવ્યો? અને કોઈ બીજા ભવાડા થયા હતા ત્યારે? એટલે આ જે શેર આપે કહ્યું ને કે આપણે, એ શેર આખો એવો છે. અમેરિકામાં મારે અનેક વાર અમેરિકા જવાનું થયેલું મુશાયરાઓ માટે, કવિ સંમેલનો માટે, અને ત્યાં ઘણી ગઝલો લખાયેલી, અમેરિકન અનુભૂતિની ગઝલો.
તો એમાં એક ગઝલમાં એક શેર એવો થયો કે મોનિકા જેવી જ છે ભાષા અડમ. તે વખતે ક્લિન્ટન પ્રમુખ હતા ત્યાં પ્રેસિડેન્ટ, અને મોનિકા લુઇન્સ્કી ની હા. વાત ચાલતી. એ બધું પેપરોમાં આવે, ટીવી ઉપર આવે. એટલે એને આધારે આ એક શેર લખેલો કે મોનિકા જેવી જ છે ભાષા અડમ, સહેજ અડીએ ને ભવારા થાય છે. સાચી વાત. એટલે કવિ માટે શબ્દ સાથે કામ જે પાડવું એ મુશ્કેલ હોય છે. એટલે તમે જે તમારું જે સંવેદન છે, અનુભવો છો, તમારી જે અનુભૂતિ છે, અને તમે જે કહેવા માંગો છો, અને એના માટે માધ્યમ તરીકે તમે ભાષાનો ઉપયોગ કરો છો, તો એ શબ્દો કોઈ વાર કામ આવતા નથી. એ જે શબ્દો છે ને, મારો એક શેર એવો છે કે કવિતાને નામે અગન ખેલ માંડ્યો, કવિતાને નામે અગન ખેલ માંડ્યો, હવે શબ્દે શબ્દે સળગવું પડે છે. એટલે દરેક શબ્દ કવિ જે વાપરે ઓહ, એનાથી એને સળગવું પડે છે એમાં, અને એ જે કહેવા માંગે છે ત્યાં સુધી એ પહોંચતો નથી. એટલે આ તમે જે કહ્યું ને, એ આમ ગુજલીસ તો એટલા માટે થઈ કે આપણું જે ઓડિયન્સ હોય એમને ધ્યાનમાં રાખી અને થોડીક કોઈક વાર આપણે કવિતા લખીએ. એટલે એ જે નીડ ઊભી થઈ કે હવે લોકો ગુજરાતમાં પણ અત્યારે ગુજરાતી બોલે, એમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો હવે તો આવતા થયા છે. અને સાચી વાત છે. એ બહુ હા, હા, નેચરલ રીતે, કુદરતી રીતે એમાં ઉપયોગમાં લે છે. અને એને આ અંગ્રેજી શબ્દ છે એવો ખ્યાલ પણ ના હોય, એ રીતે એ ઉપયોગમાં લે છે. એક રિક્ષાવાળાને કોઈએ કહ્યું અમદાવાદમાં, નિમિષાબેન, કે મને સમાહર્તા કાર્યાલય લઈ ચાલ ભાઈ, સમાહર્તા કાર્યાલય. તો એક રિક્ષાવાળો ગૂંચવાયો કે હું વર્ષોથી રિક્ષા ચલાવું છું, પણ આવી કોઈ જગ્યા મને ખ્યાલ નથી અમદાવાદ, સમાહર્તા કાર્યાલય. એટલે પેલા કાકાએ કહ્યું કે ભાઈ કલેક્ટર ઓફિસ ની વાત કરું, તો કે ઓ તો ગુજરાતીમાં કોને તો સમજ પડે કે. એટલે રિક્ષાવાળાને એવું થયું કે કલેક્ટર એ ગુજરાતી શબ્દ છે અને સમાહર્તા એ કોઈ બીજો ગ્રીક ભાષાનો કે રોમન ભાષાનો કોઈ શબ્દ હશે, પણ સમાહર્તા ગુજરાતી છે. શબ્દ છે. તો એ રીતે ગુજલીસ થઈ અને એમાં ઘણા બધાને રસ પડ્યો. આ જે એમાં જે અંગ્રેજી શબ્દો આવે ને, અને ગઝલ તો પછી અહીંયા ઇંગ્લેન્ડમાં આવીને તો પછી ઘણી બધી ગુજલીસ ગઝલો લખાતી થઈ. એટલે ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ. ખૂબ જ સરસ. અનેક મુશાયરાઓમાં પણ એક પર્ટિક્યુલર મુશાયરામાં ઉલ્લેખ કર્યો હતો કે નવમા ધોરણમાં ઘણું બધું બનતું હોય છે. તો એ નવમા ધોરણની પલ્લવી પંડ્યા અને લીમડાની દાઢ મીઠી થઈ ગઈ, એ જે બે શેર જે છે એની પાછળની વાત શું છે દમભાઈ? તો કૃપા કરીને અમને એ કાવ્યની પ્રેરણા વિશે વાત કરો. હાજી ભારતીબેન, આ નવમા ધોરણની જે વાત થઈ એ તો મુગ્ધા અવસ્થાનો સંકેત છે. એટલે એ ઉંમરે થોડી મુગ્ધા અવસ્થા દરેકને હોય અને પરીની ખોજ હોય. આમે કવિતા એ ખોજ તરીકે એની વ્યાખ્યા થઈ છે. એટલે એ નવમું ધોરણ એમાં આવ્યું. હવે નામ જે છે પલ્લવી પંડ્યા, એ તો માત્ર એક પેલું પ્રાસ માટે એનો ઉપયોગ થાય, કેમ કે નામ તો આપવાનું કંઈ હોતું નથી. આદિલ મંસૂરીનો એક શેર છે કે સુબહ ને શામ ગઝલમાં આવે, કોઈનું નામ ગઝલમાં આવે. તો કોઈનું નામ ગઝલમાં આવે પણ એ આવતું નથી. એ ગઝલ આપણે આખી વાંચીએ તો એમાં કોઈ નામ અંદર આવતું નથી. અને મૌનમાં જો મળી શકાતું હો, કોઈ શું કામ ગઝલમાં આવે. એટલે ગઝલમાં આ એક સંકેત છે, અને પોતાની પ્રિય વ્યક્તિ હોય એની શોધ, એની ખોજ એ કવિતા દ્વારા શબ્દના માધ્યમથી કવિ કરતા હોય છે. રમેશ પારેખનો એક બહુ સરસ શેર છે કે હોવું એટલે અવર બીઈંગ, હોવું ઉર્ફે શોધ પોતાના અરઢિયાની રમેશ. એટલે હોવું એટલે માણસે, વ્યક્તિએ પોતાનું અરઢિયું શોધવાનું હોય છે. કોણ એવો શખ્સ છે કે જે અહીં અડધો નથી. એટલે દરેક પોતે અધૂરા હોય છે, અડધા હોય છે, અને બાકીનું જે અરઢિયું છે
એની શોધ કળામાં કરે છે. કોઈ શબ્દમાં કરે, કોઈ પેઇન્ટિંગમાં કરે, કોઈ સંગીતમાં કરે, કોઈ નૃત્યમાં કરે, પણ એ અરધ્યાની ખોજ જ હોય છે. એટલે આ પરી જે આવે છે એ મુગ્ધાવસ્થાનો સંકેત છે. અને એ જ ગાળામાં બીજો એક શેર મારો જે થયેલો, આજે આપે શેર કહ્યો ને, એ 9મા ધોરણની પલ્લવી પંડ્યા, ઘંટ વાગ્યો અને પરી થઈ ગઈ. એવા જ 2 શેર એવા થયા કે ને પછી રિસેસમાં ઉડી ગઈ. એમાં એ નિશાળનો શાળાનો સંદર્ભ આવે છે કે ને પછી રિસેસમાં ઉડી ગઈ એક પરી જે મારા દફતરમાં હતી. એટલે પુસ્તકને અને પરીને બનતું નથી. એટલે પુસ્તકો હોય એમાંથી પછી પરી ઉડી જતી હોય છે. એ એનો એક શેર છે કે ને પછી રિસેસમાં ઉડી ગઈ એક પરી જે મારા દફતરમાં હતી ને એક તારું નામ લખતા આવડ્યું, તે પછી સ્લેટ આ કોરી રહી. એક તારું નામ લખતા આવડ્યું, તે પછી તો સ્લેટ આ કોરી રહી. એટલે બીજું કઈ શીખવાનું હતું નહીં, એક નામ લખતા આવડી ગયું. હવે એ નામ કયું? હા, એ નામ કયું એવો તમારા પ્રશ્ન જે તમે પૂછો એનો મારી પાસે જવાબ નથી. કેમ કે મને ત્યાં ગાંધીનગરમાં પૂછેલો કે શબ્દ ક્યાંથી જડ્યો, એનો મેં એ જ જવાબ આપેલો કે શબ્દ ક્યાંથી જડ્યો એનો કોઈ સાફ સુથરો ઉત્તર જવાબ મને હજુ સુધી મળ્યો નથી. એટલે બહુ આ નિમિષાબેને જે પ્રશ્ન કર્યો ને, બહુ બાળપણમાં જ ગઝલ તરફનું આકર્ષણ થયેલું અને ગઝલ લખાતી થયેલું. 9મા 10મા ધોરણમાં લખીએ એટલે બહુ ઉંમર વય હોય ના, પણ તે વખતે જે કંઈ આપણા મનમાં આવે ઉગે એને શબ્દમાં વ્યક્ત કરવાનું મન થાય. તો એ આ જે ભારતીબેનનો સવાલ છે એમાં પછી અમુક ઉંમરે નિર્ભ્રાંત થતા હોઈએ આપણે. એટલે એ પછીની જે ગઝલ થઈ એમાં ક ખ ગ ના કાઠા કબલા નીકળે ને શબ્દમાંથી વાંઢા વચકા નીકળે. એટલે શબ્દ દ્વારા પણ વ્યક્ત થવાતું નથી. ક ખ ગ ના કાઠા કબલા નીકળે, શબ્દમાંથી વાંઢા વચકા નીકળે. અને તું કવિતા કહીને બૂમ પાડે અને તું કવિતા કહીને બૂમ પાડે અને એ ચમન કાકાની ચંપા નીકળે. એટલે હવે અહીંયા ચંપા નામ આવ્યું, ચમન કાકાની ચંપા. ત્યાં પછી પલ્લવી પંડ્યા નામ હતું. એટલે આમ નામો એ બદલાતા રહે છે, પણ એ કાલ્પનિક પાત્ર હોય છે અને એ દ્વારા આપણે આપણી જે પ્રિયજનની ખોજ કરતા હોઈએ છીએ. તો એટલી હાજી ભારતીબેન. તો પછી ખૂબ જ સરસ તમે અમને આ સમજાવ્યું. અને પછી તમે આગળ જેમ જેમ ટાઈમ ગયો તેમ તેમ તમે ગુજલીશ કવિતાઓ લખી, સિન્થેટિક કવિતાઓ લખી, તમે અમેરિકા ગયા ત્યાં કવિતાઓ, તમે કવિતાઓ સાથે ઘણા બધા પ્રયોગો કર્યા છે. તો અને ગઝલની સાથે પણ. તો એની તમારી એની બધી જે એ જે કેવી રીતના બધા આઈડિયાઝ આવ્યા અને આ બધું ક્રિએશન કેવી રીતના થયું એની થોડો પ્રોસેસ. એટલે આ જે પ્રશ્ન થયો ને એમાં મારી જે શરૂઆત થઈ ગઝલ સર્જનની એ પરંપરાની ગઝલોથી થઈ. એટલે જે ગઝલો વાંચેલી, સાંભળેલી, એને આધારે ગઝલની જે પરંપરા છે એનો થોડો ખ્યાલ આવેલો. એટલે 70 અને 80ના ગાળામાં 10 વર્ષ સુધી જે ગઝલો લખાઈ એ પરંપરાની ગઝલો હતી. અને એમાં અમુક શેર એવા નીકળ્યા કે તમારા સમ સિફતથી મેં જ દિલને સાચવી લીધું, તમારા સમ સિફતથી મેં જ દિલને સાચવી લીધું, જગતમાં તો ઘણી ચીજો મને લલચાવવા આવી. એટલે જગતમાં તો ઘણી બધી ચીજો હોય છે જે આપણને લલચાવે, પણ દિલને જો સાચવવું હોય તો કોઈના માટે, કોઈના ખાતર એ દિલને આપણે સાચવવું પડે. બીજો શેર એવો આવેલો કે ખોલે છે આંખ ક્યાં હવે ડમરો સવારમાં, ખોલે છે આંખ ક્યાં હવે ડમરો સવારમાં, હું એ રહું છું ક્યાં હવે તારા વિચારમાં. હવે ભારતીબેન જો પૂછે કે તારો એટલે કોણ હતો, એનો જવાબ નથી, એનો મળતો નથી. ખોલે છે આંખ ક્યાં હવે તારા, ખોલે છે આંખ ક્યાં હવે ડમરો સવારમાં, હું એ રહું છું ક્યાં હવે તારા વિચારમાં. ને કેવળ દવાથી રોગ અમારો નહીં મટે,
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં. આહા તો સરસ. ગુજરાતમાં ઘણા બધા ડોક્ટરો જે મને ઓળખે છે, એમની હોસ્પિટલમાં આ શેર લખે છે ભીંત ઉપર કે કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં. આહા કે પછી એક ગઝલમાં જે ભારતીબેને જે શેરનો ઉલ્લેખ કર્યો ને, એના 2-3 શેર હું આપને સંભળાવું કે એની એવી મહેરબાની થઈ ગઈ, એની એવી મહેરબાની થઈ ગઈ, આપણી જોડી જ ખાલી થઈ ગઈ. ઓહો. એટલે માણસ જો અંદરથી ખાલી થાય તો એને પરમ તત્વનો અનુભવ થાય, આહા અરે એને વાહ. માલિક મળે. આહા એટલે આહા. જેમ કે વાંસળી અંદરથી ખાલી થાય, પોલી થાય, તો એમાંથી પછી સૂર નીકળે. આહા નીકળે. બહુ અરે સરસ, વાહ, બહુ વાહ, સરસ. નીકળે. બહુ સરસ, બહુ એની એવી સરસ. મહેરબાની થઈ ગઈ, આપણી જોડી જ ખાલી થઈ ગઈ, તારા દીવાનાનું ઘર આબાદ છે, તારા દીવાનાનું ઘર આબાદ છે, આખી દુનિયા ધૂળધાણી થઈ ગઈ. એટલે આખી દુનિયા જ્યારે ધૂળધાણી થાય ત્યારે પણ એનો જે દીવાનો હોય, સર્જનહારનો, માલિકનો, એનું ઘર એ આબાદ રહે છે. પછી અને વાહ વાહ. પછી ભારતીબેન કે છે એ શેર કે જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, હા. આહા જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઈ ગઈ. તો શું એ પરંપરાની જે થોડી ગઝલો થઈ, એ નિમિષાબેને જે પ્રશ્ન કર્યો ને એમ 70 અને 80 ના ગાળામાં થયેલી. હા પછી 80 અને 90 નો જે ગાળો હતો એમાં થોડા પ્રયોગો થયા. અને આપે જે ગુજરીશ ગઝલનો ઉલ્લેખ કર્યો એ હા 1973 લખાયેલી આહા પહેલી ગુજરીશ ગઝલ. એટલે મને થયું કે હું જે ભાષા ગુજરાતમાં સાંભળું છું, લોકો, યુવાનો, ખાસ કરીને યુવા વર્ગ, એ જે વાતચીત કરે છે, જે ભાષાનો ઉપયોગ કરે છે, એ સાવ ગુજરાતી નથી. હા એમાં એ લોકો છૂટથી અંગ્રેજી શબ્દો પણ ઉપયોગમાં લે છે, અંગ્રેજી શબ્દો પણ વાપરે છે. એટલે પ્લેટફોર્મ જો હોય બોલવાનું, તો ત્યાં કોઈ અગ્નિરથ, આગમન, નિર્ગમન, વિશ્રાંતિ સ્થાન એવું બોલતું નથી. જે પ્લેટફોર્મ માટે ભદ્રમ ભદ્રીય. તો પછી મને થયું કે આપણે છોછ રાખ્યા વગર ગઝલમાં પણ જો અંગ્રેજી શબ્દો જ્યાં જ્યાં બંધ બેસતા થાય, જ્યાં રેલેવન્ટ હોય, તો એ વાપરવાનો કોઈ વાંધો નથી. હવે થોડું આર્ટિફિશિયલ બધું થયું, એટલે કલાપીના વખતમાં જે સનમ હતી એવી સનમ તો પછી 1980-90 હોય ના, એ બદલાય. એટલે પછી થયું કે સિન્થેટિક ગઝલ કરીએ. એટલે સિન્થેટિક ગઝલમાં શેર એવા આવ્યા કે યાદોના પરફ્યુમ્સ ઉડે છે. હવે પહેલા યાદોની ખુશ્બુની વાત થતી હતી કે એની ખુશ્બુ આવે છે, સુગંધ આવે છે, સુવાસિત છે. અહીંયા યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપના આવે છે. એટલે અત્તર અને પરફ્યુમ્સ, અત્તરને અટારી અને પછી તો યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપના આવે છે, તારી ગલીના લેમ્પ પોસ્ટ પર સ્ટ્રાઇટ વોટ્સનું ફૂલ ખીલે છે. તારી ગલીના, એટલે ફૂલ તો હવે કુદરતી રહ્યું નથી, પણ એની ગલીનો જે લેમ્પ પોસ્ટ હોય એના ઉપર જ્યારે લાઇટ ઓન થાય ત્યારે જાણે 60 વોટ્સનું ફૂલ હોય એવું આપણે માનવાનું. તારી ગલીના લેમ્પ છે. 60 વોટ્સનું ફૂલ ખીલે છે, તું અરકે ને ડાયલમાંથી. આ મોબાઈલ ફોન પહેલાની વાત છે. મોબાઈલ ફોન અગાઉની જે પેલો જે ટ્રેડર ઉપર રહેતો હતો, પેલી ફોન ટ્રેડર, એના ઉપર તો તું અરકે ને ડાયલમાંથી 909 ઝરણા ફૂટે છે, અને તારા શહેરની રોનક કેવી, સઘળી ટ્રેનો ત્યાં થોભે છે. એટલે એ એક સિન્થેટિક ગઝલ થઈ. અને તે પછી તો ઘણી બધી ગઝલો એવી થઈ જેમાં અંગ્રેજી શબ્દોનો બહુ છૂટથી ઉપયોગ થયો. અને જેમ કે લાગણી જે છે, એ અગાઉ જે હતી લાગણી,
એ આ સમયમાં હવે રહી ના હોય તો લાગણી HIV પોઝિટિવ છે. અરે વાહ વાહ પોઝિટિવ છે. હવે કલાપીના કે બાલાશંકરના સમયમાં HIV શબ્દ હતો જ નહીં. તો જ નહીં. હા આવ્યો તો લાગણીને એની સાથે જોડી અને લાગણી HIV પોઝિટિવ છે, લાગણીને ક્યાં હવે અરકાઈ છે. તો એ વાત થઈ. પ્રયોગો કરતા કરતા થોડું ગઝલ સોનેટ નો પ્રયોગ થયો. એ પણ થોડું પ્રયોગલક્ષી થયું કે બે સ્વરૂપોને ભેગા કરીએ, ગઝલ અને સોનેટ, તો એ શું થાય. તો એમાંથી ભાષા ભવન એ નામે સોનેટ થયું કે એના પાયામાં પડી બાળા ખડી, ચોસલાથી શબ્દના ભીંતો ચણી, એક તત્સમ બાળનું પ્રવેશનું, 60 ક્રિયાપદની બાળી ઉઘરી, ભોંય તળિયે પાથર્યા વિરામ ચિહ્ન, ને અનુસ્વારોના નળિયા છાપરે, ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી, ભાવવાચક નામ મૂક્યું ઉંબરે. ખૂબ જ તો સરસ. એ 14 બહુ સરસ ગઝલ છે. મેં રેકોર્ડિંગ કરી છે મેં એની. હા એ 14 લીટીઓનું સોનેટ થયું. અને પછી એમાં ભાવ પલટો આવે ને, સોનેટ હોય એટલે એની છેલ્લી 2 લીટીમાં ભાવ પલટો આવે. સાચું. એ ભાવ પલટો એવો આવ્યો કે આ ભાષા ભવન જે ઊભું થયું એ પછી શું થયું કે જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો, અનુભૂતિ આપણે અનુભવીએ તે આપણું સંવેદન જે હોય તે એ એવું પ્રબળ હોય છે કે જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો ત્યાં જ આ પટ્ટાનો મહેલ ઉડી ગયો. આ જે બાળાખડી અને શબ્દોનો મહેલ ઉભો કરેલો એ મહેલ અનુભૂતિના સુસવાટે ઉડી ગયો, એવી એમાં વાત. તો નિમિષાબેનના પ્રશ્નના ઉત્તરમાં આ જે પ્રયોગલક્ષી જે થોડું કામ થયું એ લગભગ 80 અને 90 ના ગાળામાં થયું. હવે આપ અમેરિકા પહોંચ્યા, પણ એ પહેલા હું બ્રિટન આવ્યો. એટલે જ્યારે બ્રિટન મારે આવવાનું થયું 91માં અને અહીંયા સ્થિત થયો, બ્રિટન સ્થિત, તો થોડા મુશાયરાઓમાં જવાનું થયું, જેમાં ભારતીબેન પર હતા, અમારા પંકજભાઈ હતા, પ્રફુલ્લ અમીન હતા, બીજા અહીંયાના જે કવિઓ છે એ હતા. અને મેં જોયું કે અહીંયા જે શ્રોતાઓ છે, ઓડિયન્સ છે, એ ગુજરાતના ઓડિયન્સ જેવું નથી. એમની જે ગુજરાતી ભાષાની ક્ષમતા છે એ થોડી મર્યાદિત હોય સ્વાભાવિક રીતે જ, અને ઇંગ્લિશનો વધારે ઉપયોગ કરતા હોય. ગુજરાતની જે ગઝલોની પ્રણાલી છે એનાથી એ બહુ પરિચિત હોય ના. એટલે એ બધું બદલાયેલું મેં જોયું. અને જ્યાં ગુજરાતમાં જે સનમ હોય એ સનમ અહીંયા બ્રિટનમાં ના હોય. અહીંયાની સનમ પર જુદી હોય. તો હવે એની ગઝલ કઈ રીતે કરવી? કેમ કે ગુજરાતમાં તો મેં જે ગઝલ કરેલી તે એવી હતી કે સીધી સાદી ગઝલ લખી દો અડમ, સીધી સાદી લખી દો અડમ, જીવી કાકીની સવિતા જેવી. ગામડામાં જેવી કાકી હોય અને એની દીકરી સવિતા હોય, એના જેવી ગઝલ લખવાની હોય ત્યાં ગુજરાતમાં. હવે અહીંયા બ્રિટનમાં જે છે તો સનમ બદલાઈ, અને તે કેવી કે નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ. નાની અમસ્તી વાત એટલે પ્લીઝ ના બોલ્યા હોય કે થેન્ક યુ ના કહ્યું. નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ, હમણાં સુધી જે ડીશ હતી તે ડેડ થઈ ગઈ. નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ, હમણાં સુધી જે ડીશ હતી તે ડેડ થઈ ગઈ, ને ડસ્ટબિન જેવો ચહેરો લઈને ફરું છું હું. ડસ્ટબિન જેવો ચહેરો લઈને ફરું છું હું, મારી પ્રપોઝલ એ રીતે રિજેક્ટ થઈ ગઈ. એટલે પ્રપોઝલ જે હોય એ ડસ્ટબિનમાં નાખી દે, કચરા પેટીમાં. એ રીતનો આ શેર આવ્યો કે ડસ્ટબિન જેવો ચહેરો લઈને ફરું છું હું, મારી પ્રપોઝલ એ રીતે રિજેક્ટ થઈ ગઈ. ને ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ. ખૂબ જ સરસ. ગુજરાતમાં જે ગઝલો લખાઈ એ ગોળ પાપડી જેવી હતી, અને ઇંગ્લેન્ડમાં એ ચાલી નહીં
એટલે એ પછી ચોકલેટ ચોકલેટ થઈ જેવી થઈ ગઈ. એ જ રીતે સનમની વાત આવે કે જ્યારે જ્યારે તું હની ખીજાય છે, જ્યારે જ્યારે તું હની ખીજાય છે. હવે ગુજરાતની સનમ જે રિસાય એ અલગ રીતે રિસાય. અહીંયા બ્રિટનની જે સનમ હોય તે જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. ઓહ એટલે એનું ખીજાવું જે છે એ ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. ને સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય તું, સાવ નિર્મમ ના ના કહીશ. કહીશ good bye તું, ગુજરાતીમાં આવજો કહેવાય છે. હા અરે વાહ વાહ વાહ. ગુજરાતીમાં ફરી છૂટા ફરી પડે આવજો કહીએ એટલે ફરી ચાન્સ રહે હા મળવાનો. મળો. અહીંયા ગુડ બાય કહી દે તો સાવ નિર્મમ ના કહીશ ગુડ બાય તું, ગુજરાતીમાં આવજો કહેવાય છે. ને તું મને પાલવનું ઇંગ્લિશ પૂછના. વાહ હા 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 વાહ. પાલવ ઇંગ્લિશ, પાલવનું અંગ્રેજી શું કરીએ? તું મને પાલવનું ઇંગ્લિશ પૂછના, અહીંયા આંસુ ટીસ્યુથી લૂછાય છે. એટલે અહીંયા પાલવની જરૂર નથી. સાચી જો વાત છે. તમે રડવા માંડો તો આ ટીસ્યુ કોઈ તો આપે, બહુ મોટો ટીસ્યુ આપે કે આ ટીસ્યુ છે, એનાથી આંસુ. કેટલો ઊંડો ભાવ છે. બહુ જ એટલે સરસ, બહુ જ સરસ. મને પાલવનું ઇંગ્લિશ પૂછના, અહીંયા આંસુ ટીસ્યુથી લૂછાય છે. અને પછી ભાષાની વાત આવી તો ત્યાં ગુજરાતમાં જે ગઝલ થયેલી એમાં એવું કહ્યું કે ભાષામાં એટલી ક્ષમતા નથી કે એ આપણા સંવેદનને બરાબર રીતે વ્યક્ત કરી શકે. હા હા ભાષા ઊણી પડે છે, શબ્દો દ્વારા આપણે પૂરેપૂરા વ્યક્ત થઈ શકતા નથી. પણ અહીંયા જરા જુદી રીતે મેં કહ્યું કે મોનિકા જેવી જ છે ભાષા અદમ. બહુ સરસ છે. મોનિકા લુઇન્સ્કીની વાત છે, બિલ બરાબર. ક્લિન્ટન. તો બિલ એ મોનિકા સાથે ક્લિન્ટનને જે કંઈ થયેલું અને એ પછી પેપરોમાં અને ટીવી ઉપર અને સમૂહ માધ્યમોમાં જે કંઈ થયું એની વાત કરી છે કે મોનિકા જેવી જ છે ભાષા અદમ, સેજ અળીએ ને ભવાડા થાય છે. સાચી વાત છે. એટલે કવિ જો ભાષાને અડવા જાય ને તો એને જે વ્યક્ત કરવું છે એ થાય નહીં, બીજું જ કંઈ વ્યક્ત થઈ જાય. અને એ રીતે ક્લિન્ટનના થયા એવા જ ભવાડા કવિશ્રીના પણ થતા હોય છે. એટલે મોનિકા જેવી જ છે ભાષા અદમ, સેજ અળીએ ને ભવાડા થાય છે. અને પછી મેં જોયું કે ગુજરાતી ભાષાની જે વલે થઈ રહેલી છે અહીંયા ઇંગ્લેન્ડમાં, યુકેમાં, હા એટલે હવે નવી પેઢી જે આપણી છે, ત્રીજી ચોથી જનરેશન, એમનામાં તો ગુજરાતી બહુ રહ્યું નથી. એટલે પછી એની એ પ્રકારની ગઝલો નિમિષાબેન થઈ, જેમ કે વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, હા વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી. લડખડે એટલે થોડું અંગ્રેજી બોલે, થોડું ગુજરાતી બોલે, અને પછી હા. કોઈ શબ્દ સૂઝે ના તો એ ત્યાંથી લડખડી જાય. હા સાચી. લડખડે છે એમ હું નથી કહેતો. ના ના હા. વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી ને જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કે છે સટપ, એક મેડમ ક્યારની કે છે સટપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. ગુર્જરી. એટલે અંગ્રેજી ચારે બાજુ છે અને એ તો મથે છે કે સટપ, આપણને ગુજરાતી બોલતા બોલવું જોઈએ. વાપરતા અટકાવે છે. પણ એનો ઓનસ્લોટ શબ્દ વાપર્યો છે આપણા જે દયાભાઈ પટેલ જે કવિ ખરા ને, હા હા એમના એક લખાણમાં મેં વાંચેલું કે એમણે અંગ્રેજીનો ઓનસ્લોટ એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. તો આ જે હુમલો છે, અંગ્રેજીનો જે એટેક છે, હા એનાથી ગુજરાતી ભાષાને કઈ રીતે બચાવવાની, એ આ બધા કવિઓ માટે બહુ મોટો પ્રશ્ન છે, ઇન્ક્લુડિંગ આપણા ભારતીબેન. હા તો વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી અને જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. અને એક મેડમ ક્યારની કે છે સટપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. ને સાંઢાવાળો સાદલો પહેરી ફરે, ક્યાં હવે દેખી ગુર્જરી. હવે આ સાંઢાવાળો છે ને એ ગુજરાતી અંગ્રેજીનું મિશ્રણની વાત છે. હા સાદલો સાંઢાવાળો જે અમદાવાદમાં મળે ને, સસ્તો હોય, સસ્તો સારો ને ટકાઉ. હા, અને ટકાઉ. હા, પણ અહીંયા જે આ ભાષાની વાત થઈ છે, એટલે સાંઢાવાળો સાદલો પહેરી ફરે, ક્યાં હવે દીઠી ગમે છે ગુર્જરી. ને સાંજ પડતા એને પિયર સાંભળે. હા ગુજરાતીનું પિયર એટલે ગુજરાત, હા ગુજરાતી ભાષાનું પિયર એટલે ગુજરાત. હવે ઇંગ્લેન્ડમાં બીજું તો શું કરે, સાંજ પડે થોડું અંધારું થાય
થોડા વાડરો હોય, એટલે સાંજ પડતા એને પિયર સાંભળે, ખૂણે બેસીને રડે છે ગુર્જરી. સાંજ પડતા એને પિયર સાંભળે, ખૂણે બેસીને એટલા માટે કે બીજું કોઈ સાંભળનારું નથી, છે નહીં. કોઈની સાથે આપણે કોમ્યુનિકેશન થાય એવું નથી. એટલે સાંજ પડતા એને પિયર સાંભળે, ખૂણે બેસીને રડે છે ગુર્જરી, અને આંખ મીચી નર્મદાનું નામ લઈ, આંખ મીચી નર્મદાનું નામ લઈ ટેમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી. આંખ મીચી નર્મદાનું નામ લઈ ટેમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી. અને છેલ્લો શેર છે જે મારો અંગત ગણાય, કે જીવ પેઠે સાચવે એને અડમ. જીવનમાં સાચવવા જેવી કોઈ ચીજ મને લાગી હોય તો એ ગુજરાતી ભાષા, અને એને જીવ પેઠે સાચવવી પડે. છતાં એ જતી રહે છે, જઈ રહેલી છે, પણ જીવ પેઠે સાચવે એને અડમ, ને અડમને સાચવે છે ગુર્જરી. એકબીજાને સાચવવાની વાત થઈ. જીવ પેઠે સાચવે એને અડમ, એટલે હું મારી ભાષાને સાચવું, ને અડમને સાચવે છે ગુર્જરી. અને મારી જે આઈડેન્ટિટી છે, ઓળખ છે, અસ્મિતા છે, એને મારી ભાષા સાચવી. ખરેખર બહુ સરસ. આ જે પ્રક્રિયા છે. હવે પછી નિમિષાબેન, અમેરિકા ગયા? અમેરિકા ઉપર આવું, અમેરિકાનું. હા, અમેરિકાનું આપણે, તમે ત્યાર પછી અમેરિકા ગયા, ત્યાં પણ તમે ઘણા બધા એટલે ત્યાં આદિલ મંસૂરીની આપણે ષષ્ઠી પૂર્તિ હતી, અને એ નિમિત્તે બહુ પ્રોગ્રામો ત્યાં થયેલા, ન્યૂ જર્સીમાં, ન્યુયોર્કમાં, ફિલાડેલ્ફિયામાં, હ્યુસ્ટનમાં, ડલાસમાં. તો એ બધે મારે ફરવાનું થયું, જવાનું થયું, અને એ નિમિત્તે થોડી ગઝલો લખાઈ. એમાં પહેલી ગઝલ જે લખાઈ એ આદિલ મંસૂરી માટે 60 શેર. શબ્દને જરહરિત કરે આદિલ, મૌન વચ્ચે ખરભરે આદિલ. ત્યાંથી એની શરૂઆત થયેલી. શબ્દને જરહરિત કરે આદિલ. આદિલ જે શબ્દ વાપરે ને એ શબ્દ જરહરિત થઈ જાય, સાદો શબ્દ હોય, પણ એ જે વાત કરે ને, એક શેર એમનો એવો છે કે કોને મોઢું બતાવીએ આદિલ, કોને મોઢું બતાવવાની જે વાત આવે છે ને, કે ભાઈ હવે શું મોઢું બતાવીએ, તો એનો શેર છે આદિલ સાહેબનો, કે કોને મોઢું બતાવીએ આદિલ, માટીનું ઠીકણું અને એઠું. માણસનું સર્જન માટીમાંથી થયું છે, સાચી વાત છે. માટીનું ઠીકણું, અને પાછું ઠીકણું એટલા માટે કે માણસ દુનિયામાં ભાગી તૂટી જાય છે. દુનિયાના જે સંઘર્ષ થાય એમાં એ તૂટી જાય છે દરેક માણસ. તો એ માટીનું ઠીકણું અને એઠું વિચ્છિન્ન થાય છે. માટીનું ઠીકણું અને એઠું, કોને મોઢું બતાવીએ આદિલ, માટીનું ઠીકણું અને એઠું. બહુ સાદા શબ્દોમાં આદિલ વાત કરતા હતા. આપનું મુખ જોઈ મનમાં થાય છે, આ મુખની વાત આવી એટલે કે આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો સમજતા જાય છે. ખૂબ જ સરસ. એ હોય એને ક્યાં કવિ ચરાવે, એની આ વાત થઈ કે આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો સમજતા જાય છે, ને ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં. હવે વસંત ઋતુ હોય, ફૂલ ખીલેલા હોય, ફૂલ તાજા હોય, હાસ્ય કરતા હોય એવું લાગે આપણને, પાંખડીઓ ખીલેલી હોય, અને તોય આદિલ કે છે કે ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં. વસંત ઋતુમાં એ ફૂલના ઉતરી ગયા, કેમ કે તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે. તારા રૂપનું વખાણ ફૂલો સામે કર્યા હશે, એટલે ફૂલોના જે ચહેરા છે તે ઉતરી ગયા, કે આ જે વ્યક્તિ છે એ તો મારા કરતા પણ વધારે સુંદર હોય એમ લાગે છે. તો આ થયું. પણ ત્યાં અમેરિકામાં પછી ત્યાંના જે શ્રોતાઓ હોય એ પણ થોડા અલગ હોય. એટલે ત્યાં એ શ્રોતાઓ માટેની થોડી ગઝલો આપણે લખવી પડે. અમેરિકા વિશેની પણ લખવી પડે થોડી. અમેરિકાને થોડું ઢંઢોળવું એ પડે.
એટલે અમુક શેર એવા છે કે આમ દંગલ ન કર અમેરિકા, આમ દંગલ ન કર અમેરિકા. દંગલ એટલે તો ગુજરાતીમાં એ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ ધમાલ કરે. ધમાલ કરે. એ રીતે આમ દંગલ ન કર અમેરિકા, વાત કાને એ ધર અમેરિકા. એટલે કોઈ બીજાની વાત પણ જરા કાને ધર અને અમેરિકા. અને તારા માથે એ જ બેઠો છે, તારા માથે તારા માથા ઉપર પણ એ જ બેઠો છે માલિક, તું એ માલિકથી ડર અમેરિકા. એટલે તારે પણ માલિકથી ડરવાનું છે, બીજા ડરે છે તારે ડરવાનું છે. તું માલિક નથી, તારા માથે પણ એક માલિક બેઠો છે. આમ દંગલ ન કર અમેરિકા, વાત કાને એ ધર અમેરિકા. તારા માથે એ જ બેઠો છે, તું એ માલિકથી ડર અમેરિકા. તો એ અમેરિકન થઈ. પણ ત્યાં પછી સોટાઓમાં પટેલો હોય, આપણા ચરોતરના પટેલો. અને એ આમ તો બહુ બિઝી હોય બધા મોટેલમાં અને બીજા કામોમાં, પણ મુશાયરામાં આવે અને માણે. એટલે એ પટેલોની ચરોતરી બોલીમાં થોડી ગઝલો મેં કરી, તો એના થોડા શેર હું તમને સંભળાવું કે જેટલો મોટેલનો વિસ્તાર છે, મોટેલનો જેટલો એરિયા હોય, જેટલો મોટેલનો વિસ્તાર છે એટલો આ આપણો સંસાર છે. એટલે પટેલનું જે અમેરિકા છે એટલું જ એમની જે મોટેલ હોય ને એટલું જ અમેરિકા હોય. એટલે જેટલો મોટેલનો વિસ્તાર છે એટલો આ આપણો સંસાર છે. ચોપલી ના થા ને સીધી કોમ કર. ચોપલી ના થા ને સીધી કોમ કર, આજ કઈ સન્ડે નથી બુધવાર છે. ના થા ને સીધી કોમ કર, આજ કઈ સન્ડે નથી બુધવાર છે. આપણો ટાળો નથી મળતો પટેલ. જે ગણિતમાં વાત આવે છે ને કે ટાળો મળી જાય, ગણિતનો દાખલો સાચો પડે તો ટાળો મળી ગયો, તો કોઈનો એ ટાળો જીવનમાં મળતો નથી. એટલે આ વાત કરી કે આપણો ટાળો નથી મળતો પટેલ. હવે કેમ નથી મળતો એની વાત બીજી લીટીમાં આવે છે કે ચોપલી ના થા ને સીધી કોમ કર, આજ કઈ સન્ડે નથી બુધવાર છે. આપણો ટાળો નથી મળતો પટેલ, એક પટલાણી ને સપના ચાર છે. પટલાણી અને સપના ચાર હોય એટલે કોઈનો ટાળો જીવનમાં મળતો નથી. પટેલો હવે મારે એમ કહેવાનું હતું કે આપણી પાસે લગભગ 7 મિનિટ બાકી છે, તો ભારતીબેન અમેરિકા વિશેની વાત આપણે પૂરી કરી. હવે હા, પૂછો. ભારતીબેનને એક સવાલ છે, તો ભારતીબેન તમારો સવાલ કરીએ અને પછી અદમભાઈને જે રેસ્ટમાં કહેવાનું છે કે મુશાયરા અમારે મુશાયરાની વાતો છે કે આનાથી અમે શરૂઆત કરીએ. સિમ્પલ ક્વેશ્ચન પૂછજો, તમારો સવાલ અઘરો હોય છે. ના, જાણવાની વાત છે પણ તમે કોઈને કીધું નહીં. બોલો, ચાલો. એકચ્યુઅલી નિમિષા, હું તને થોડું બેકગ્રાઉન્ડ આપી દઉં કે અમે પ્રાચીન સમયથી શરૂઆત કરું છું જવાબ આપવામાં. ના, એટલે આપણી પાસે લગભગ 5 કે 6 મિનિટ બાકી છે. એટલે અમે અદમભાઈને 35 વર્ષો પહેલા પહેલી વાર મળ્યા હતા બ્રેન ટાઉન હોલ વેમ્બલીના એક મુશાયરામાં. ત્યારે એમને તદ્દન તાજી ગઝલ અદમભાઈ રજૂ કરી અને લખી ત્યારે જ કે હાજરા હજુરની પળ મીતવા, હાજરા હજુરની પળ મીતવા, 32 કોઠા જળહળ મીતવા, જમણી આંખ ગગન ગઝલની ફરકી, કંઈક થવાનું મંગળ મીતવા. તો પછી તો મળવાનું બનતું રહ્યું અને મંગળ થતું રહ્યું મીતવા. હવે તારા જવાબમાં નિમિષા કે અદમભાઈ સાથેનો સંવાદ અમારો સતત જળવાઈ રહ્યો. એમના આશીર્વાદરૂપ આગ્રહથી ડિસેમ્બર 22 સુધીમાં 100 કવિતાઓનું જે અમારું પુસ્તક છે આઈડેન્ટિટી પોએમ્સ, એ 100 કવિતાનો અનુવાદ કાર્ય પૂરું કર્યું અને પ્રિન્ટિંગથી લઈને શીર્ષકની પસંદગી અને રચનાત્મક ડિઝાઇન સુધીના તમામ કાર્ય અદમભાઈ સંભાળ્યા. મારા માટે એ ટ્રાન્સલેશન નહોતું, પણ મારી કવિતાઓને એક નવો અવાજ મળ્યો. ગુજરાતી લાગણીઓ અંગ્રેજીમાં વ્યક્ત થઈ અને દુનિયા સુધી પહોંચી. મારા માટે એક નવી દ્રષ્ટિનો અનુભવ અને આ સહયોગ મારા માટે સાહિત્ય જીવનની અનમોલ ભેટ અને એક ટર્નિંગ પોઈન્ટ
પણ હતો. સાથે સાથે મારા ગ્રેન્ડચિલ્ડ્રન જેમની ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે, તો તેમના માટે મારા તરફથી ખૂબસૂરત વારસો પણ અદમભાઈએ અમારા તરફથી અદમભાઈએ તૈયાર કરી દીધો. તો મારે અદમભાઈને સવાલ હવે પૂછવો છે કે અદમભાઈ, અમારે સૌએ જાણવું છે કે આ પ્રોસેસ નહીં, પણ હવે આપણી પાસે સમય નથી એટલે હું કહી દઉં કે અદમભાઈનું જે બધા પ્રોસેસ છે કવિતા લખવાના ભાવોને તેના આત્માની મૂળ ઓળખ નબળી ન પાડતા સચોટ રીતે મારી કવિતાઓને એમને પસંદ પણ કરી, પસંદગી કરી અને અનુવાદ રૂપાંતર કેવી રીતે કર્યો એ તો પછીથી આપણે બીજી વાતમાં અદમભાઈને પૂછશું. પણ બહુ જ સરસ રીતે કામ થયું છે નિમિષા, બહુ જ સરસ રીતે. ખૂબ જ સરસ. તો હવે અદમભાઈ તમે અમને થોડી ઘણી વાત કરો. આપણે આપણી પાસે જે એ જે મુશાયરાની વાત કરી ને ભારતીબેને, હા. એ બ્રિટનમાં આવ્યો અહીંયા વસવાટ માટે, અને એ પછી એ મુશાયરો થયેલો. અને પંકજભાઈ પણ હતા, પ્રફુલ્લ અમીન પણ હતા, ભારતીબેન હતા. અને મને થયું કે કઈ નવી ગઝલ એના માટે હું લખું. એટલે મિતવા જે રડીફ છે, પ્રાસ છે, એ ગુજરાતી ગઝલમાં આવેલો નહીં પહેલા. એટલે મને એવું ખરું કે અગાઉ 150 વર્ષમાં ગઝલમાં જે કંઈ ના આવ્યું હોય એવું કંઈક એમાં લાવવું આપણે નવીન રીતે. તો એ મિતવા રડીફ લઈ અને આ ગઝલ લખેલી. અને એનો પહેલો જે મતલાનો શેર છે, પૂર્વ કડી, એ એવી થઈ કે હાજરા હજૂરની પળ મિતવા. એટલે પ્રિય વ્યક્તિ આપણી સામે હાજર હોય અને એનો જે આનંદ હોય તે આનંદની આમાં વાત કરી છે કે હાજરા હજૂર ની પર મીટવા 32 કોઠા જરહર મીટવા. પ્રિય વ્યક્તિ પણ 32 કોઠા જરહર કરે, 32 કોઠે દીવા કરે, અને કવિતા પણ 32 કોઠે દીવા કરે. એટલે એની વચ્ચે ઓલું અદમભાઈ એવી જ રીતે અદમભાઈએ મારી કવિતાઓને ટ્રાન્સલેટ કરી અને જળહળ કરી દીધી. એ જે ટ્રાન્સલેશનની પ્રક્રિયા થઈ ને, એ તો આપણે બહુ લાંબો સમય જોઈએ. પણ ભારતીબેને જે પ્રશ્ન પૂછ્યો ને કે આ કઈ રીતે ટ્રાન્સલેશનનું થયું, તો એમાં એક એક શબ્દ સાથે થોડી સ્ટ્રગલ કરવાની રહે, થોડી મથામણ કરવાની રહે. જેમ કે તમે એક કવિતામાં કહ્યું કે ભારતમાં જન્મ, એટલે જન્મ તમારો ત્યાં થયો, અને પછી રહેવાનું થયું કેન્યામાં, એટલે આફ્રિકામાં, અને પછી અહીંયા વસવાટ થયો બ્રિટનમાં. તો એમાં તમે એક ફ્રેઝ એવું વાપર્યું છે કે નામની બ્રિટિશ, નામની બ્રિટિશ, જે આપણે બધા જ છીએ. અહીંયા આવીને અહીંયા જે વસેલા છે એ બધા બ્રિટિશ ખરા, બિલકુલ. આપણી નેશનાલિટી અહીંયાની, આપણી નાગરિકતા અહીંયાની, આપણી પાસપોર્ટ અહીંયાની, આપણું વતન પણ આ હવે. પણ તે છતાં આપણું જે એક લાગણી અંદર રહે છે ઊંડે ઊંડે, એ નામની બ્રિટિશ, એવા શબ્દોનો પ્રયોગ ભારતીબેને કર્યો છે એ કાવ્યમાં. હવે એનું અંગ્રેજી શું કરવું એ થોડું વિચારવું પડે. એટલે નેમ શેક રાખવું કે નામના ખાતર બ્રિટિશ, કે પછી બ્રિટિશ ઇન નેમ, બ્રિટિશ ઓનલી ઇન નેમ, કે ફક્ત નામના બ્રિટિશ, એવું રાખવું. તો દરેક કાવ્યમાં કંઈ ને કંઈ આવા શબ્દો જે આવે ને, એના માટે થોડી સ્ટ્રગલ થયેલી. અને 100% એનો ગુજરાતી પર્યાય તો મળે જ નહીં. અંગ્રેજી શબ્દ જે હોય એને 100% ગુજરાતીમાં તમે વ્યક્ત ના કરી શકો. લોર્ડ ભીખુભાઈ સાથે થોડી ચર્ચા ભારતીબેનની હાજરીમાં થયેલી, જ્યારે લોર્ડ્સમાં, હાઉસ ઓફ લોર્ડ્સમાં આ પુસ્તકનું વિમોચન થયું, એ લોન્ચ થઈ, ત્યારે ભીખુભાઈ એ ત્યાં પ્રવચન કરેલું, અને એમણે આ ભાષાંતર ટ્રાન્સલેશનની જે મુશ્કેલીઓ છે એની કરેલી. ચર્ચા થયેલી. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ, અને તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ. આપણે નિમિષા, તમારો આભાર. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આભાર. અને સરસ રીતે આપણે તમે વાત સાંભળી, એનો આનંદ. ફરીથી પાછા આપણે આવી રીતના મળીશું. વધારે હજી બધું બહુ જાણવાનું છે તમારી પાસેથી. આવજો બેન. હવે થેન્ક યુ. ભારતીબેન આવજો.
આવજો. એ થેન્ક યુ મળ્યા પાછા. ભારતીબેન. નમસ્તે. એ મળ્યા પાછા. આવજો.